છેલ્લા 24 કલાકમાં ઘણી મોટી અને મહત્વની ઘટનાઓ બની છે. હવે બધી ઘટનાઓ જાણવા માટે તમારી પાસે પૂરતો સમય ન હોય તો તમારે ટેન્શન લેવાનું કામ નથી. આ એક વિડીયો જોઈ લેશો તો આખા દિવસમાં જેટલી પણ મોટી ઘટનાઓ બની છે ને એ બધા વિશે તમને ટૂંકમાં ખબર પડી જશે. અને શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો ગુજરાત સરકાર જે છે એ વધારે ને વધારે દેવાદાર બનતી જાય છે અને આ વર્ષે ગુજરાત પર 14,281 કરોડ રૂપિયાનું દેવું વધી ગયું છે. રાજ્ય સરકારે વર્ષ 2023-24માં બજારમાંથી 30,500 કરોડની લોન લીધી હતી અને એ વર્ષ દરમિયાન સરકારનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા હતું અને 3.85 કરોડના દેવાનું 10.98% વ્યાજ અત્યારે રાજ્ય સરકાર ચૂકવી રહી છે. આટલું જ નહીં, આટલા કરોડ દેવાની સામે જે વ્યાજની રકમ છે એ પણ 24,000 કરોડને વટાવી ચૂકી છે. આજે ચાંદખેડામાંથી ફરી એકવાર નબીરાનો એક મોટો ખેલ સામે આવ્યો. XUV કાર ચાંદખેડાના રોડ ઉપર જઈ રહી હતી, એની આગળ AMTS બસ હતી, પરંતુ અચાનક જ XUV 700 કાર બસ સાથે ટકરાય છે અને જે કાર છે એનો આગલો જે ભાગ છે, બોનેટ છે, એ ચકનાચૂર થઈ જાય છે. જો કે XUV માં બેઠેલો એક વ્યક્તિનું ત્યાં ઘટના સ્થળે જ મોત થઈ જાય છે. જ્યારે તપાસ કરવામાં આવે છે ત્યાં અંદર 2 દારૂની બોટલ પણ મળી આવે છે. વડોદરાનો તમને રક્ષિત ચોરસિયાનો ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ તો યાદ જ હશે. હવે આ કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે અને એક રિપોર્ટ બહાર પડ્યો છે જેમાં કહેવાઈ રહ્યું છે કે એ સમયે કારની સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાકની હતી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રક્ષિતે પોતે બ્રેક નથી લગાવી, પરંતુ ઓટો બ્રેકના કારણે કાર ઊભી રહી ગઈ હતી. કારનું ડોંગલ રક્ષિતના મોબાઈલ સાથે કનેક્ટ હતું અને અત્યારે તેનો જે રિપોર્ટ છે એ બહાર પાડવામાં આવ્યો છે. રક્ષિત ચોરસિયા અત્યારે SSG હોસ્પિટલ સારવાર હેઠળ છે અને હવે જાણવાનું રહ્યું કે પોલીસ આ કેસમાં આગળ પોતાની કાર્યવાહી કેવી રીતે કરશે. આપણે બધાને ખબર છે કે ઉનાળો ચાલી રહ્યો છે અને ભયંકર ગરમી પણ પડી રહી છે. ગરમીની વચ્ચે આજે 2-3 દિવસ જે વાતાવરણ હતું એ થોડુંક સામાન્ય થઈ રહ્યું હતું, એટલે કે જે ગરમી હતી એ થોડી સામાન્ય હતી. પરંતુ આ બધાની વચ્ચે આગામી 3 દિવસ સુધી વરસાદ પણ આવી શકે છે, એટલે કે માવઠું પડી શકે છે. આ હું નથી કહી રહ્યો, આ બોલી રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ. અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી 3 દિવસ સુધી અમુક જગ્યાએ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, જેને જ કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે. આની સાથે એમણે એમ પણ કહ્યું છે કે એપ્રિલની શરૂઆતથી જ આંધી વંટોળ જોવા મળી શકે છે. માર્ચના અંતથી એપ્રિલની શરૂઆત સુધી વાતાવરણમાં પલટો આવશે. જો કે આનાથી પણ વધારે ચોંકાવનારી વાત એ છે કે બંગાળની ખાડીમાં 10 મે થી 8 જૂન વચ્ચે એક ખતરનાક સાયક્લોન બની શકે છે કે જે આગળના સમયમાં વાવાઝોડું સ્વરૂપ ધારણ કરી શકે છે. નગરપાલિકાએ પોતાનું વીજ બિલ ન ભર્યું, તેને કારણે અત્યારે આખું શહેરમાં અંધારપટ છવાઈ ચૂક્યો છે. અને આ જે કહાની છે, આ જે કિસ્સો છે, દેવભૂમિ દ્વારકાના સલાયાનો છે. વાત એમ છે કે સલાયા નગરપાલિકાએ પોતાનું 45 લાખ જેટલું જે વીજ બિલ છે એ બાકી હતું અને PGVCL આટલી બધી નોટિસ આપ્યા છતાં પણ નગરપાલિકાએ આ બિલ નહોતું ભર્યું અને તેના જ કારણે PGVCL અત્યારે બધા જ કનેક્શન કાપી નાખ્યા છે અને આખા શહેરમાં અંધારપટ છવાઈ ચૂક્યો છે. ગુજરાત ACBએ આજે એક મોટું કામ કરી બતાવ્યું છે. એક પોલીસ અધિકારી કે જે 1500 રૂપિયાની લાંચ લઈ રહ્યો હતો એને પકડી પાડ્યો છે. નારો પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા હતા. વનરાજ વલ્કુવાડા 1500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. દારૂના ખોટા કેસ નહીં કરવા મામલે પોલીસ અધિકારીએ 1500 રૂપિયાની લાંચ માંગી હતી. અનંત અંબાણી વિશે ઘણા સમાચાર આવતા હોય છે. એવામાં અત્યારે એવું કહેવાય રહ્યું છે કે અનંત અંબાણી જે છે એ પગપાળા દ્વારકાધીશના દર્શન કરવા માટે નીકળી પડ્યા છે અને દરરોજ રાત્રે તેઓ 15 થી 20 કિલોમીટર ચાલશે અને એવું કહેવાય રહ્યું છે કે 8 એપ્રિલના રોજ તેમનો જન્મદિવસ છે. એ જન્મદિવસ પોતે દ્વારકામાં ઉજવશે અને 9 તારીખે દ્વારકાધીશના ચરણે પોતાનું શીશ પણ નમાવશે. એટલું જ નહીં, પગપાળા દ્વારકા જતા અનંત અંબાણી સાથે અત્યારે Z+ સિક્યોરિટી પણ જોવા મળી હતી. આજે મહારાષ્ટ્રના ધુલેમાંથી એક એવો વિચિત્ર કિસ્સો સામે આવ્યો કે જે કદાચ તમે સાંભળશો તો તમારા રૂવાડા ઉભા થઈ જશે. 8 વર્ષની બાળકી કે જે ફૂગો ફૂલાવી રહી હતી. હવે જ્યારે તેને ફૂગો ફૂલાવ્યો તો અચાનક એ ફૂગો ફાટી ગયો. પરંતુ એ ફૂગો જ્યારે ફાટી ગયો ને ત્યારે એનું જે આગળનો રબડ હતું ને એ બાળકીના શ્વાસ નળીમાં અટવાઈ ગયું, જેને જ કારણે એ બાળકીનું મોત થઈ ગયું છે. સુરતનો તક્ષશિલા કાંડ તો તમને યાદ જ હશે. હવે આવો જ એક કિસ્સો ગ્રેટર નોઈડામાં બન્યો છે. ત્યાં આવેલી એક ગર્લ્સ હોસ્ટેલમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી અને કહેવાય રહ્યું હતું કે એસીના કમ્પ્રેસરમાં અચાનક બ્લાસ્ટ થવાને કારણે આ હોસ્ટેલમાં આગ ફાટી નીકળી હતી અને એ સમયે હોસ્ટેલમાં ઘણી બધી છોકરીઓ પણ હાજર હતી, જેનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે સારી વાત એ છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ પણ જાનહાનિ નથી થઈ, પરંતુ એક વિડીયો એવો પણ વાયરલ થયો હતો કે બીજા માળે એટલે કે હોસ્ટેલના બીજા માળે 2 છોકરીઓ ફસાઈ ગઈ હતી અને તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું હતું. એ સમયે એક છોકરી બીજા માળેથી કૂદી પડતા અત્યારે તેના પગ પર પ્લાસ્ટર પણ આવી ગયું છે. આજે ભારતના પાડોશી દેશ એવા મ્યાનમારથી એક ખરાબ સમાચાર સામે આવ્યા. 7.7 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ મ્યાનમારમાં આવ્યો છે, જેને જ કારણે હજારો લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આની સાથે અનેક લોકો અત્યારે ગુમ છે. જેટલી પણ
બિલ્ડિંગો હતી એમાંથી ઘણી બધી બિલ્ડિંગો પડી ગઈ છે. આટલું જ નહીં, એક સાથે બે મોટા ભૂકંપ આવ્યો છે. ભૂકંપની પહેલી તીવ્રતા 7.7 ની જ્યારે બીજાની 7.2 હતી. ભૂકંપનો ઝટકો એટલો જોરદાર હતો કે ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોમાં તેના આંચકા અનુભવાયા. મ્યાનમારમાં તો ભૂકંપ આવ્યો, પરંતુ એના જોરદાર આંચકા થાઈલેન્ડ સુધી પણ સંભળાયા અને થાઈલેન્ડમાં પણ ઘણા બધા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મહત્વની વાત તો એ છે કે પીએમ મોદીનું એક ટ્વીટ પણ સામે આવ્યું છે કે જે એમને કહ્યું છે કે અમે હર સંભવ અમે મદદ કરવા માટે તૈયાર છે. જો કે ભારતના વિદેશ મંત્રાલય પણ કેમ કહ્યું છે કે ત્યાં રહેતા જેટલા પણ ભારતીયો હશે એમને અમે રેસ્ક્યુ કરશું અને આની સાથે સાથે એમને પણ કહ્યું છે કે હર સંભવ અમે ત્યાં રહેતા ભારતીયોની મદદ પણ કરીશું. ત્યારે આ બાબતને તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જ્યારે કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો કહેજો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.